કામધેનુને મળે ન એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલાઓ ચરી જાય છે ગરીબોના કુબામાં તેલ ટીપુઈ દોહ્યેલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝના માધ્યમથી હું આપની સાથે છાયા। કરસનદાસ માણેકની આ સરસ મજાની પંક્તિ છે એ એટલા માટે યાદ આવે છે કેમ કે નથી સહન થતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરોડોની ગ્રાન્ટ પસાર કરવામાં આવી હોય અને તેમાં પણ વાત જ્યારે મારા રાજકોટની આવે અને રાજકોટમાં રહેતા પછાત ગરીબ વર્ગના ગરીબ માણસોની આવે। એ ગરીબ માણસોને પણ ઘરનું ઘર મળી શકે, માણસ આખો દિવસ કામ કરીને શાંતિથી રાતે પોતાના ઘરની છત નીચે સૂઈ શકે તે માટે મોટી સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા હોય છે। પરંતુ અમુક લોકો સત્તામાં સિસ્ટમમાં એવા ઘૂસી ગયા છે કે જેઓ સિસ્ટમને બોધી કરી નાખી છે અને એક વ્યક્તિના હકનું બીજાને આપવા માટે તૈયાર થઈ ગયા છે। સિસ્ટમમાં સળો કરતા આવા લોકો ગરીબોના હકનું આવાસ રાજકીય કે અન્ય કોઈ પણ રીતે વક ધરાવતા લોકો કાગળ પર કરામત કરીને ઓન પેપર ગેમ રમીને માણસને ગરીબ બનાવી દે છે। એ માણસ કે જે બંગલામાં રહે છે, જેની પાસે કરોડોની પ્રોપર્ટી છે, જેને આવાસની વાસ્તવિકતામાં કંઈ જ જરૂર નથી, ગરીબ નાગરિકને જેને આવાસ મળવું જોઈતું હતું તે મળે છે, પરંતુ સત્તામાં રહેલા અમુક એવા લોકોને, લાગતા વળગતા લોકોને કે જેમને ના તો રૂપિયાની કમી છે, ના તો ઘરની કમી છે કે ના તો પ્રોપર્ટીની કમી છે। અમુક સત્તામાં રહેલા લોકોને કારણે ઘણી વખત આખા પક્ષે નીચું જોવાનો સમય આવતો હોય છે અને એ સમય આવ્યો છે। ત્યારે જોઈએ આ વખતે જે રીતે જબરું કૌભાંડ સામે આવ્યું છે, જેના વિશે નૈનાબેન પેઢડિયા એટલે કે આપણા રાજકોટના મેયર શું કહી રહ્યા છે, સાંભળીએ એમને। જે કૌભાંડ કોર્પોરેશનના બેપતી દ્વારા કરવામાં આવ્યું છે, હવે મનપા દ્વારા મેયર તરફથી કમિશનર તરફથી કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં? જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે। બેન, ભાજપ ખાસ કરીને શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્ત કોર્પોરેટરો સામે શું પગલાં લેશો? ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે, પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું। જો રક્ષક જ ભક્ષક બને તો માનવીનું શું થશે? ગમે તેટલી ગ્રાન્ટો પસાર કરવામાં આવે, ભલે મોદી સરકાર વિકસિત ભારત 2047માં થઈ જશે તેવા સપના જુએ કે આપણને બતાવવામાં આવે, બેટી બચાવ બેટી પઢાવ યોજના હોય, નલ સે જલ યોજના હોય, નર્મદાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવાના વાયદાઓ તો ઘણા કર્યા, પણ નાના પછાત ગામડાઓમાં જાઓ તો ખબર પડશે કે ક્યારે પાણી આવે છે, કેટલા દિવસે પાણી આવે છે। મોદી સાહેબને શું ખબર કે અમુક વચેટિયા કોર્પોરેટરોની લાઈનો લાગી છે અહીંયા કે જે કોર્પોરેટરો ગ્રાન્ટ પસાર થતા જ પૈસા ખાવા માટે તૈયાર થઈ જાય છે। આ લોકોને શું ખબર કે લોકો ટાઢ ટાપ વરસાદમાં ઘર વિહોણા હોય છે, કેટલા હેરાન પરેશાન થતા હોય છે। એમના માટે છે આ ગરીબ આવાસ યોજના, તમારા માટે નથી। આખો દિવસ મજૂરી કરીને જ્યારે એક ગરીબ માણસ ઘરે આવે ને અને જો સાંજે પક્ષની સભા હોય તો માણસ દોડે છે કે મોદી સાહેબની સભા છે જ્યાં તેમને ચૂંટણી આવવા પર વાયદાઓ આપવામાં આવે છે, પણ માત્ર એ વાયદાઓ હોય છે 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત। જેવી ચૂંટણી પૂરી થાય કે બધું જ ભૂલાઈ જાય છે। જે લોકો પોતાના ઘર હોય એવા લોકોને કેમ ઘર અપાવવા માટે તમે મથો છો કોર્પોરેટરો? જ્યારે દયા તો એ લોકો પર રાખો કે જેમની પાસે ઘર નથી, જેઓ લાચાર છે સરકાર પાસે સહાય માંગવા માટે। જ્યારે આવાસ બનતા હોય છે ને ત્યારે હજારો ગરીબોની આશા એમની સાથે જોડાયેલી હોય છે, હજારો લાખો ગરીબોની આશાને તમે નિરાશામાં ફેરવો છો અને એ આવાસ તમે તમારા લાગતા વળગતાઓને આપી દો છો। આ ગરીબ આવાસ યોજના એ કોઈ પૈસા કમાવાનું સાધન નથી કે તમે તમારા લાગતા વળગતા લોકો પાસે પહેલા આવાસની ખરીદી કરાવો છો, ગરીબ છે તેમ પુરાવાઓ આપો છો, કાગળિયા પર તેમને ગરીબ બતાવો છો, તેમની પ્રોપર્ટી છુપાવો છો અને પછી અમુક સમય મર્યાદા પૂરી થયા પછી તમે એ આવાસ વેચી નાખો છો અને પૈસા કમાવશો। હાલ આખા રાજકોટ શહેરમાં આ બાબતે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે? આ છપાઈ ગયેલ વાતને છુપાવવામાં આવે છે કે પછી યોગ્ય હલ લાવવામાં આવે છે? એ તો સમય જ બતાવશે। નમસ્કાર।